જય રામસા મિત્રો, અત્યારે હાલ આપણે નેનાવા પહોંચ્યા છીએ. ગુજરાતની બોર્ડર નેનાવા. આ જગ્યાએ કેમ્પો અમે રોકાણા છીએ. તમે માનશો ને, એ અવિશ્વસનીય સેવા છે અહીંયા. જો હું તમને બતાવું, પાછળ કોઈ જોવાય એસી વાળો કેમ્પો. મેં તો આ પહેલો પાડ્યો છે. અમે રોધેજા ગોધીનગર, બરોબર. તો અહીંથી આ બે ભાઈઓ આવ્યા હતા. એક કાર્યો આપણું ભાઈ અશોક ઠાકુર, અજુબા ઝાલા. આ બે તો આપણો રોધેજાથી હેડીને આવ્યા હતા, દેદુ ચોકડી. અને હું દેદુ ચોકડીથી હેડીને છેક નેનાવા પહોંચ્યો છું. પણ ભયા આવો કેમ્પ મેં નહીં પાડ્યો. તમે જોવા, ખાલી સેવા જોવા, એસી જોવો. હા, આપણા રોમાભાઈ, બરોબર. આખી તમે જોવા, ખાલી જોવાયા. આખો એસી વાળો કેમ્પ છે. આવી હોટલ નહીં હો. અને પાછળ જેટલા મારા ભાઈઓ આવી છે ને, બધાને એ જ કહેવું છે કે તમે ટ્રાય કરજો કે નાઇટ તમે નેનાવા રોકો. કારણ કે હવે તમે જો રોકાશો ને તો તમારી બધો જે તમને થાક લાગ્યો છે ને, બધો જ ઉતરી જશે. જો કે અમારે તો અત્યારે હાચોરની ગણતરી છે, એટલે અમે હાચોર માટે નીકળ્યા. હાચોર તો અમને 11-12 વાગશે નહીં, 11 અથવા 12 વાગવાના અમને. અમે તો એ રાત નહીં રોકાવાના, પણ ચા નાસ્તો કરવા, વિહોમો લેવા આ બાજુ વળ્યા હતા કેમ્પમાં. મને ભાડો તમે એસી વાળો કેમ્પ હો ભયા. મેં તો પહેલો ભાડ્યો. હજુ આગળ જઈએ છીએ જે રણુજા, એટલે બીજો કેમ્પ હશે. પણ કેવો હશે એ ખબર નહીં. બાકી આ તો યાર મજબૂત છે હો. તો પાછળ જેટલા મારા ભાઈઓ આવી છે ને, હોય તમે રોકો, મજા આવશે હો યાર. સેવાનો લાભ ઉઠાવજો તમે. બાકી અમે તો હાલ્યા રાત રોકાવા હાચુર. તમે રહેજો હો. લે આડો. જય રમઝા.